નમસ્કાર દર્શક મિત્રો. ખેડૂતની જમીન જાહેર હેતુના ઉપયોગ માટે લઈ શકાય? જવાબ છે હા. અને ખેડૂતે જમીનો આપી છે માટે જ આજે રેલવે બની છે, માટે જ એરપોર્ટ બન્યા છે, માટે જ હાઈવે બન્યા છે, માટે જ બંદરો બન્યા છે, બીજી અનેક સવલતો એ ખેડૂતની પાસેથી જાહેર હિતના ઉપયોગ માટે સરકારે જમીનો લઈને ઉભી કરી છે. દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં જે અસંતોષ ઉભો થયો છે અદાણીની પાવર લાઈનોને લઈને, અને અદાણી જે રીતે એક અક્ષર પણ બોલ્યા વગર બળપ્રયોગની રાજનીતિ કરી રહ્યા છે, એને આપણને ક્યાંક ને ક્યાંક એવું સમજવા માટે મજબૂર કર્યા છે કે બ્રિટિશ રાજ્યમાં વધારે કુણાશવાળા હતા. બ્રિટિશરો આ દેશને લૂંટ્યો છે એમણે, પણ અદાણી જે ક્રૂરતાથી લૂંટે છે એ ક્રૂરતાથી કદાચ આ દેશને એ નહોતા લૂંટતા. અને એટલે ખેડૂતોનો રોષ ફાટ્યો. ટ્રેક્ટર રેલી કાઢીને ગાંધીનગર પહોંચ્યા, વિરોધ વ્યક્ત કર્યો. અમે વાંઢિયામાં આ પ્રશ્ન બન્યો ત્યારથી સતત આ પ્રશ્નને જોતા રહ્યા છે, અવલોકન કરતા રહ્યા છે, સાથે ચાલતા રહ્યા છે. કારણ કે આ અમારા માટે કોઈ ટીઆરપી મેળવવાનો વિષય નથી. અમારા માટે આ ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનો વિષય છે. અમારા માટે અમારી એ નિષ્ઠા, જે એવું માને છે કે આ દેશમાં કોઈ સૌથી અગત્યની આર્થિક પ્રવૃત્તિ હોય તો તે ખેતી છે, જે અડધો અડધ કરતા વધારે રોજગારી પૂરી પાડે છે, આપણને અન્ન સુરક્ષા પૂરી પાડે છે. PL 480 ના ઘઉં ભીખ નથી માગવા પડતા. દૂધ ઉત્પાદનમાં આજે દેશ વિશ્વમાં પ્રથમ નંબરે પહોંચ્યો છે. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં આપણે બીજા નંબરે પહોંચ્યા છીએ. મકાઈથી માંડીને, શેરડીથી માંડીને બટાકા અને કપાસથી માંડીને શણ સુધીના અનેક ખેતી માટે અથવા ખેતી થકી ઉત્પન્ન થતા કાચા માલ ઉદ્યોગોને માટે તક પૂરી પાડે છે. અને એ ઉદ્યોગો જે બનાવે છે એ તૈયાર માલનો 50% કરતા વધારે બજાર ગ્રામ્ય બજાર અથવા ખેતી આધારિત બજાર છે. 55% મોટરસાયકલ આ દેશમાં બને છે એ ગામડાઓમાં વેચાય છે. 52% કપડું ગામડાઓમાં વેચાય છે. લગભગ 50% કરતા વધારે બિસ્લેરીથી માંડીને, પાર્લે ગ્લુકો બિસ્કિટથી માંડીને અનેક પ્રકારના રેડી ટુ ઇટ સ્નેક્સની વાત કરીએ તો એ ગ્રામ્ય બજારમાં વેચાય છે. તો એ બજાર પણ પૂરું પાડે છે, જરૂરી કાચો માલ પણ પૂરો પાડે છે, 50%થી વધારે સીધી આડકતરી રોજગારી પણ પૂરી પાડે છે, અને સૌથી અગત્યનું આવો ખેડૂત જગતનો તાજ જેને આપણે કહ્યો છે એ અત્યારે ત્રસ્ત છે. નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એક શબ્દ બહુ સાંભળવા પડે છે. એ શબ્દ છે વિકાસ. વિકાસના નામે જમીનો લેવાઈ રહી છે, વિકાસના નામે વીજ લાઈનો પસાર થઈ રહી છે, અને એના માટે બળજબરીથી ખેડૂતોને બેરહમીથી મારીને એમના ખેતરોમાંથી ભગાડી મૂકવામાં આવે છે. વિકાસના નામે ઔદ્યોગિક કોરિડોર ઉભા થઈ રહ્યા છે. વિકાસના નામે અને વિકાસની સાથે અદાણીનો પણ વિકાસ થાય છે, અને અદાણીએ જે કોઈને કાઢતા નથી એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે દોસ્તો, આજે એક સવાલ પૂછવાનો છે કે શું વિકાસનો અર્થ ખેડૂતોને પૂછ્યા વગર તેમના ખેતરોમાં
કોઈ માલેતુજાર શેઠીઓ ઘૂસી જાય અથવા એના માણસો ઘૂસી જાય તે છે? શું એને આપણે વિકાસ કહીશું? શું વિકાસનો અર્થ ગૌચર જમીનો પર કબજો કરીને કંપનીઓને ભેટ આપી દેવાનો છે? શું વિકાસનો અર્થ સિદ્ધપુર નગરપાલિકા જેવી નગરપાલિકાના પ્રમુખ એ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગ કરીને પોતાની આખી માયાજાળ ઊભી કરે તે છે? શું વિકાસનો અર્થ એ છે કે જિલ્લા કલેક્ટર કે મેજિસ્ટ્રેટ માત્ર કંપનીઓના સહી સિક્કા મારતા અધિકારી બની જાય? શું વિકાસનો અર્થ એ છે કે પોલીસ જે પ્રજાની રક્ષા માટે છે, એના માર્ગદર્શન માટે છે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે છે, તે અદાણીના પગારદારની માફક કામ કરે? અને સૌથી મહત્વનો પ્રશ્ન, શું ગુજરાતનો ખેડૂત આજે પોતાની જમીન પર પણ સુરક્ષિત નથી? મિત્રો, ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં 2 એવા શકવર્તી ચુકાદા આપ્યા છે જે માત્ર 2 ગામોની વાત નથી. આ ચુકાદાઓ સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ઐતિહાસિક છે અને એટલે એનું વધારેમાં વધારે જ્ઞાન ખેડૂત મિત્રો સુધી પહોંચે એ હેતુથી આજે ચર્ચાના વિષય તરીકે આપણે આ મુદ્દો લીધો છે. એક કેસ છે અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના કમિયાળા ગામનો અને બીજો કેસ છે અમરેલી જિલ્લાના સુકવાડા ગામનો. બંને કેસોમાં એક જ સંદેશ છે, કાયદા કરતા કોઈ મોટું નથી. હાઈકોર્ટે દંડો પછાડીને જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબોને, કલેક્ટર શ્રી IAS ને કહ્યું છે કે સાહેબો, કાયદો મોટો છે, આપને. વિડીયોમાં એક પોલીસ કહેતા સાંભળી શકો તમે કે અમે પ્રજાના સેવક નથી, અમે તો સરકારના સેવક છીએ. આ હદ સુધીની નિર્ભરતા જો પોલીસમાં આવી જાય તો એને પ્રજાનો રક્ષક માનવાની ભૂલ ગુજરાતની પ્રજા કરશે ખરી? કઈ તરફ જઈ રહ્યા છે આપણે? દોસ્તો, ધોલેરા વિકાસ કે ખેડૂતો પર દાદાગીરી, પહેલી વાત ચર્ચી છે. આપણે વર્ષોથી ધોલેરા સરના મુદ્દાને અનુસરી રહ્યા છીએ. હવે શરૂઆતથી કહી રહ્યા હતા કે ધોલેરા માત્ર એક ઔદ્યોગિક પ્રોજેક્ટ નથી, તે હજારો ખેડૂતોના જીવનનો પ્રશ્ન છે અને આજે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો સાબિત કરે છે કે ખેડૂતોની ચિંતાઓ વ્યર્થ નહોતી. જેટકો એ ધોલેરા વિસ્તારમાં મોટી ટ્રાન્સમિશન લાઈન નાખવાનો નિર્ણય કર્યો. વીજળી પહોંચાડવી જરૂરી હતી, કોઈને તેનો વિરોધ નથી, પરંતુ પ્રશ્ન એ છે કે તે માટે ખેડૂતોને પૂછવામાં આવ્યું હતું ખરું? જવાબ છે ના. દોસ્તો, આપણા ઘરોમાં મને લાગે છે કે શરૂઆત ટોરેન્ટ કંપનીએ કરી હતી. સ્માર્ટ મીટરો લગાડવામાં આવે છે. એ મીટરના પૈસા આપણી પાસેથી લેવામાં આવે છે અને પૈસા જે આપણા પૈસે લાગે છે એના ઉપર આપણે ભાડું પણ ભરીએ છીએ. આ ટોરેન્ટ નામની આ રાજ્યની એક પ્રગતિશીલ કંપનીના સંશોધનના પરિણામે આખા રાજ્યમાં વ્યાપી રહેલ સ્માર્ટ મીટર ઝુંબેશ નો રોગ છે, જેના પાયામાં ટોરેન્ટની નફો વધારવાની ભૂખ ક્યાંક ને ક્યાંક ધરબાયેલી પડી છે. ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમના ખેતરોમાં કોઈ નોટિસ વગર અધિકારીઓ પહોંચી ગયા. કોઈ જ નોટિસ નહીં, અધિકારીઓ પહોંચી ગયા. માપણી શરૂ થઈ ગઈ, થાંભલાના સ્થળો નક્કી થઈ ગયા, રૂટ નક્કી થઈ ગયો, પણ જમીન માલિકોને કંઈ જ ખબર નથી. વિચાર કરો દોસ્તો, તમારા ઘરમાં કોઈ વ્યક્તિ આવીને કહે કે અમે અહીંથી રસ્તો કાઢી રહ્યા છીએ, તમારા ઘરની વચ્ચોવચ્ચથી અમારે બસ ટ્રેન પસાર કરવાની છે. ચીનમાં બને છે, તમારા ઘરની વચ્ચોવચ્ચથી ટ્રેન પસાર થતી હોય આ દ્રશ્યો ચીનમાં જોવા મળે છે આપણને, પણ કોઈનો હક ડુબાડીને નહીં. તમે વિચાર કરો દોસ્તો કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ આવીને કહે કે અમે અહીંથી રસ્તો કાઢી રહ્યા છીએ અને તમને પૂછવાની પણ જરૂર ન સમજે તો શું તે યોગ્ય ગણાય? ખેડૂતોએ માંગ કરી, અમને દસ્તાવેજો આપો, અમને નકશા બતાવો, અમને સાંભળો, અમારા પાકનું શું, અમારા નુકસાનનું શું? પણ
ખેડૂતોને સાંભળવાને બદલે મામલો જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પહોંચ્યો અને ત્યાંથી ફટાફટ હુકમ છૂટ્યો, જે આજે ગુજરાત હાઈકોર્ટે રદ કરી દીધો છે. આપણે આમ તો કોઈ પણ કોર્ટના ચુકાદા એ વિરોધ કરવા માટે અથવા તો સેલિબ્રેશન માટે નથી હોતા, એવું નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું છે. નર્મદા બચાવ આંદોલન વિરુદ્ધ ગુજરાત સરકારના કિસ્સામાં ત્યારે અહીંયા ગુજરાત હાઈકોર્ટે આજે જે કર્યું છે એને આપણે ખાલી એટલું તો કહી કે હાશ, કોઈકે તો ન્યાય તરફ જોવાનું કામ કર્યું છે. અને એટલા પૂરતી ખેડૂતોની આ આખી જમાત એ ગુજરાત હાઈકોર્ટની ઓશિંગણ રહેશે એમાં કોઈ શંકા નથી. દોસ્તો, શું હતો મૂળ મસલો? શું ભૂલ હતી જિલ્લા મેજિસ્ટ્રેટની? કલેક્ટર સાહેબની ભૂલ થાય ખરી? કલેક્ટર સાહેબ એટલે કલેક્ટર સાહેબ, એમની ભૂલ ના થઈ શકે. તો જિલ્લા મેજિસ્ટ્રેટની ભૂલ શું હતી? મિત્રો, લોકશાહીમાં સૌથી મોટો સિદ્ધાંત છે પહેલા સાંભળો પછી નિર્ણય લો. અંગ્રેજીમાં તેને કહે છે ઓડી અલ્તરમ પાર્ટેમ, અર્થાત બીજા પક્ષને સાંભળ્યા વગર કોઈ નિર્ણય લેવાય નહીં. પણ કમિયાળા કેસમાં શું થયું? ખેડૂતોની વાંધા અરજી હતી, ખેડૂતોની રજૂઆત હતી, ખેડૂતોની ચિંતા હતી, પણ તેમ છતાં જિલ્લા મેજિસ્ટ્રેટે એક પક્ષી હુકમ કરી દીધો, કારણ કે સાહેબને, કલેક્ટર સાહેબને કોણ પૂછવા જેવું? એટલે કે કંપનીની વાત સાંભળવામાં આવી, ખેડૂતોની વાત સાંભળવામાં નહીં આવી. આ જ કારણથી હાઈકોર્ટે, નામદાર હાઈકોર્ટે કહ્યું આ હુકમ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને એ હુકમને સમૂળગો મૂળમાંથી રદબાતલ કરી નાખ્યો. આભાર નામદાર ગુજરાત હાઈકોર્ટનો. આ માત્ર કાગળનો નિર્ણય નથી, આ રાજ્યની સર્વોચ્ચ અદાલતે રાજ્યના વહીવટી તંત્રને આપેલ એક સ્ટ્રોંગ મેસેજ છે, મજબૂત સંદેશ છે. હાઈકોર્ટે શું કહ્યું? મિત્રો, કોર્ટનો સંદેશ સ્પષ્ટ છે. ખેડૂતોને સાંભળ્યા વગર કોઈ નિર્ણય નહીં, દસ્તાવેજો આપ્યા વગર કોઈ કાર્યવાહી નહીં, પારદર્શિતા વગર કોઈ વિકાસ નહીં. બધું જ કરો તમે, જે કંઈ જરૂરી હોય જાહેર હિતમાં, જાહેર હિત પુરવાર કરો, ખેડૂતોને સાંભળો, એમને જરૂરી દસ્તાવેજો આપો, તમે શું કરવા માંગો છો તે, શું વળતર આપશો તે, આ બાબતે સ્પષ્ટતાઓ કરો, પછી આગળ વધો. તમે એક તરફી તમે કલેક્ટર હુકમ કરી દે અને અદાણી કંપનીના અધિકારીઓ ગમે ત્યાં ઘૂસી જાય, એવું તો નહીં ચાલે. કોર્ટના દબાણ પછી જેટકોએ ખેડૂતોને દસ્તાવેજ આપવા પડ્યા. આ દાખલો જ દર્શાવે છે કે શરૂઆતથી પારદર્શિતા નહોતી વર્તવામાં આવી. હાઈકોર્ટે કેસ પાછો જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી દીધો અને કહ્યું બધા પક્ષોને સાંભળો, કાયદેસર સુનાવણી કરો અને પછી નિર્ણય લો. વચ્ચે જામખંભાળિયા પાસે એક પબ્લિક હિયરિંગમાં એસઆર કંપની એના એક પ્રોજેક્ટ માટે એક વ્યક્તિ કંઈ કહેવા માંગતો હતો, એને બોલવા જ નહીં દીધો કલેક્ટર સાહેબે. ઉલટાનું એક જોશી કરીને પોલીસ ઇન્સ્પેક્ટર હતા, એ પેલા ભાઈને એસઆર કંપનીના જે પ્રતિનિધિઓ હશે એના ઈશારે કે ગમે તે કલેક્ટર સાહેબને ખુશ કરવા માટે ઉપાડીને લઈ ગયા પેલા ભાઈને પોલીસ સ્ટેશને. તો પબ્લિક હિયરિંગ પત્યું ત્યાં સુધી એમને ત્યાં બેસાડી રાખ્યા. આ જામખંભાળિયામાં બનેલો દાખલો છે, એસઆર કંપની સાથે બનેલો દાખલો છે. ત્યારે આ કંપનીઓ જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે વિકાસની વાતો કરે છે. આટલી રોજગારી ઊભી કરીશું, આટલી તમને કરવેરાની આવક ઊભી થશે, આટલી આંતરમાળખાકીય સવલતો ઊભી થશે, અમારા આવવાથી તમને ફાયદો જ ફાયદો, ફાયદો જ ફાયદો છે. તો એ ફાયદો થયો ખરો? નેનો કંપની આદર્શ ગણાય, તાતા ગ્રુપ એટલે એ કંપનીમાંથી આડેધડ છટણી કરી નાખવામાં આવે અને એમાંથી અડધા કર્મચારીઓને લેવામાં આવે
અને અડધા હજુ આંબા આંબલી ગણી જાય. આ શું કામ કરવાની પદ્ધતિ છે? ટાટા જેવી કંપની મીઠાપુરમાં પર્યાવરણનું સત્યાનાશ વાળે, સાણંદમાં કર્મચારીઓની છટણી કરી દે, રતન તાતાનો આત્મા જ્યાં હશે ત્યાં કકળતો હશે, કારણ કે રતન તાતા માનવતાવાદી માણસ હતા. પણ નવા મેનેજમેન્ટને કઈ નથી અસર. હજુ તો મીઠાપુર કંપની તો એવું કહે છે કે આ તો અમારો અધિકાર હતો, અમે કરતા હતા અને કરીશું. તો આ જે કેસ હતો એ હાઈકોર્ટે કલેક્ટર સાહેબને પાછો મોકલી દીધો અને કહ્યું બધા પક્ષોને સાંભળો, કંપનીને સાંભળો, ખેડૂતોને સાંભળો, અન્ય કોઈ હિતધારકો હોય એમને પણ સાંભળો, કાયદેસર રીતે સુનાવણી કરો અને પછી નિર્ણય લો. મિત્રો, આ નિર્ણય માત્ર કમિયાળા માટે નથી, ગુજરાતના દરેક ખેડૂત માટે છે. અને દરેક ખેડૂત મિત્રે આ કમિયાળાનો જે હુકમ છે ગુજરાત નામદાર ગુજરાત હાઈકોર્ટનો, એ હવે દરેકની પાસે એની નકલ હોવી જોઈએ. અને કોઈ પણ જગ્યાએ જાતિ કરવામાં આવે તો એમને કહેવું જોઈએ કે તમે આ જાતિ કરશો, સાંભળશો નહીં એમને, ખંભાળિયામાં જેમ એસઆર કંપનીએ કર્યું એવું કરશો તો અમે તમને પાછા નામદાર હાઈકોર્ટના અવમાન બદલ એમની સામે ઉભા કરી દઈશું. હવે આગળ વાત કરીએ સુકવાડા ગામની. અહીં મુદ્દો વધુ ગંભીર છે, કારણ કે અહીં પ્રશ્ન વ્યક્તિગત જમીનનો નથી, અહીં પ્રશ્ન છે ગૌચર જમીનનો. ગૌચર એટલે ઢોર ચરે ત્યાં, પેલા ગાયો રાખતા આપણે એટલે ગૌચર કહેવાય. બાકી ગામના ઢોર જ્યાં ચરી શકે એવું ચરાણ હોય એટલે ગૌચર કહેવાય. તો ગૌચરની જમીનનો પ્રશ્ન છે. ગૌચર એટલે શું? ગૌચર ગામની સામૂહિક મિલકત છે. ગાય ભેંસોનું ચરાણ ત્યાં થાય છે, ગ્રામીણ અર્થતંત્રનો આધાર છે. ગુજરાતમાં હજારો ગામોમાં ગૌચર જમીન સતત ઘટી રહી છે. ક્યાંક ઉદ્યોગો, ક્યાંક રિયલ એસ્ટેટ, ક્યાંક સરકારી યોજનાઓ અને ક્યાંક ખાનગી કંપનીઓ. સુકવાડા ગામમાં એક ખાનગી કંપનીએ ગૌચર જમીન પર વીજપોલ અને ટ્રાન્સમિશન લાઈન ઊભી કરી દીધી, કારણ કે એમને તો કોઈ કહેવાળું હોતું જ નથી. તેમણે ઊભી કરી દીધી લાઈન. પરિણામ શું આવ્યું? એમણે આ જેવી લાઈન ઊભી કરી, મનમાની કરવાનો પ્રયત્ન કર્યો એટલે તરત જ એ સામે ગામ લોકોએ વિરોધ કર્યો. એટલું જ નહીં, કેસ કોર્ટમાં ગયો અને કોર્ટનો સ્પષ્ટ આદેશ આવ્યો. આ કોર્ટ એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટ, એનો સ્પષ્ટ આદેશ આવ્યો 3 મહિનામાં બધું હટાવો, ગૌચર જમીન ખાલી કરો. પણ પછી શું થયું? કંપનીએ કોર્ટનો આદેશ જ ના માન્યો, કારણ કે આ કંપનીઓ છે તો હવે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારને નથી ગાંઠતી, એટલી બળવાન થઈ ગઈ છે. તો નામદાર કોર્ટનો એણે આદેશ જ નહીં માન્યો. સમય પૂરો થઈ ગયો પણ પોલ યથાવત રહ્યા, લાઈન યથાવત રહી, કબજો યથાવત રહ્યો. કોર્ટના હુકમને કંપની ગોળીને પી ગઈ. જો કોર્ટને ના ગાંઠતી હોય કંપની તો ખેડૂતને તો ક્યાંથી ગાંઠે? એટલે મિત્રો, અહીંથી મામલો અત્યંત ગંભીર બની જાય છે, કારણ કે પ્રશ્ન માત્ર ગૌચરનો નથી, પ્રશ્ન છે ન્યાયતંત્રની પ્રતિષ્ઠાનો પણ. જો કોઈ ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવેલા હુકમોને પણ ના ગાંઠે તો કાયદો, વ્યવસ્થા અને જે સામાન્ય પ્રસ્થાપિત વ્યવસ્થા તંત્ર છે તે ચાલે કઈ રીતે? જો કોઈ કોર્ટનો આદેશ કંપની ન માને તો સામાન્ય નાગરિક ક્યાં જાય? ગુજરાત હાઈકોર્ટે કહ્યું આ રીતે નહીં ચાલે. ધન્યવાદ ગુજરાત હાઈકોર્ટ. અને સીધું સુઓ મોટો કન્ટેમ્પ્ટ શરૂ કરી દીધો. એટલે કોર્ટે પોતે જ કંપની સામે કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરી. આ બહુ દુર્લભ પગલું છે અને તે દર્શાવે છે કે અદાલત આ મુદ્દાને કેટલા ગંભીરતાથી લે છે અને કંપનીએ અદાલતને કેટલી હદ સુધી નારાજ કરી છે, કેટલી હદ સુધી એણે ઉદ્ધતાઈ કરી છે, કેટલી હદ સુધી એણે ગુજરાત હાઈકોર્ટને પણ ગજવામાં મૂકીને ચાલવાનો પ્રયત્ન કર્યો છે, તેના પરથી બહાર આવે છે.
દોસ્તો, આ જે ચુકાદો આપ્યો નામદાર હાઈકોર્ટે કે સુઓ મોટો એમણે કોગ્નિઝન્સ લીધું, સુઓ મોટો એટલે જાતે જ આ કોર્ટની અવમાનનાનો કેસ દાખલ કર્યો અને ચુકાદો આપ્યો કે આ બધું હટાવી દેવું. આ ચુકાદાનો મોટો સંદેશ એ છે મિત્રો, આ બંને કેસોમાં હકીકતો ભલે અલગ અલગ હોય પણ સંદેશ એક જ છે. પ્રથમ સંદેશ છે, ખેડૂત કોઈ પ્રોજેક્ટનો દુશ્મન નથી, પણ ખેડૂતને અવગણીને વિકાસ નહીં થાય. બીજો સંદેશ છે, ગૌચર જમીન કોઈ કંપનીની મિલકત નથી, તે ગામની છે, તે પશુધનની છે, તે ભવિષ્યની પેઢીની છે. અને ત્રીજો સંદેશ, જિલ્લા મેજિસ્ટ્રેટ હોય કે ખાનગી કંપની, કાયદાથી કોઈ ઉપર નથી. બહુ સરળ વાત છે. ત્યારે દોસ્તો, જે મેં ટોરેન્ટની વાત અગાઉ કહી હતી, તમે મીટર લગાવો, સ્માર્ટ મીટર લગાવો, અમને કોઈ વાંધો નથી, પણ એના પૈસા અમારી પાસેથી વસૂલ કર્યા પછી તમે ભાડું લો છો, એ વાત સાચી છે? તો મેં તમારી પાસેથી મીટર વેચાતું લીધું અને ઉપરથી મારે તમને ભાડું આપવાનું એનું. આ ટોરેન્શિયલ રિસર્ચ જેને હું કહું છું, એ ટોરેન્શિયલ રિસર્ચ અનેક ક્ષેત્રોમાં વ્યાપેલી છે. ખાલી ફરક એટલો છે કે ટોરેન્ટ જે કંઈ કરે એ કોઈને લઈ જવા માટે વિમાન પણ જો ઉતારે એરપોર્ટ પર તો કોઈને ગંધ સરખી નથી આવતી, ચૂપચાપ કરે છે. ન ગાતી હૈ ન ગુનગुनाती है, टोरेंट जब आती है चुपचाप चली आती है, टोरेंट जब आती है चुपचाप चली आती है. તો દોસ્તો, આ કાયદો એનો ચુકાદાનો મોટો સંદેશ એ છે કે આ બંને કેસોમાં ભલે અલગ અલગ હકીકતો હોય પણ ખેડૂતનો હક ડુબાડી શકાતો નથી. સુનાવણી થવી જોઈએ, બંને પક્ષોને સાંભળવા જોઈએ. જિલ્લા મેજિસ્ટ્રેટ એ કોઈ સરમુખત્યાર નથી, સ્ટાલિન કે નથી મુસોલિની કે નથી હિટલરના સીધા વારસદાર, જે આપણા અધિકારીઓ આજકાલ કરી રહ્યા છે. અને એમાં ખાખી કપડાએ તો માજા મૂકી છે. એમણે ખાલી માત્ર એટલું જ બોર્ડ લગાડવાનું બાકી રાખ્યું છે કે અમે સ્વાયત્ત છીએ, ભારત દેશમાં અમારું કોઈ માલિક નથી અને અમે અમારા રસ્તામાં આવે તેને જોડી નાખવા સક્ષમ છીએ. નહીં તો નગરપાલિકાની જમીન હોય અને જિલ્લા કલેક્ટર પાટણને વિગતો આપવામાં આવી હોય, નગરપાલિકાના ચીફ ઓફિસરને વિગતો આપવામાં આવી હોય અને નિર્લજ્જતાપૂર્વક જવાબ અપાય કોઈની આરટીઆઈમાં કે આ જમીન કોઈ અજાણ્યા ઇસમે કબજે કરી છે, તો નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોર્થવિથ સસ્પેન્ડ કરવા જોઈએ, બીકોઝ હી ઇઝ કસ્ટોડિયન ઓફ ધીસ પ્રોપર્ટી. એ કેમ નથી થતું? વાય ધી ચીફ ઓફિસર ઇઝ નોટ બીંગ સસ્પેન્ડેડ? એટલે ઘર ભેગા કરી દેવા જોઈએ. ભાઈ, તમને જો નગરપાલિકાના હિતો અને મિલકતો ન જાળવી શકતા હો, તમને તમારી જમીનનું જાળવણી કરવાની તમારામાં ત્રેવડ ના હોય, તમારી મિલકત પર કોણ કબજો કરીને બેઠું છે એ ખબર ના હોય, અને તમે નિર્લજ્જતાપૂર્વક કોઈકની આરટીઆઈ નો જવાબ આપો કે કોઈ અજાણ્યા ઈસમોનો કબજો છે, તો કઈ અમેરિકામાં રહો છો તમે? સિદ્ધપુર નગરપાલિકાનો વહીવટ અમેરિકાથી ચાલે છે. અને આ જે માણસે ત્યાં કેરા ક્લબમાં જે જમીન ઉપર પોતે સરકારી જમીનનું લેન્ડ ગ્રેબિંગ કર્યું છે, એ શું અમેરિકામાં રહે છે? શેની રાહ જુએ છે? કયા કાયદા કંઈક એવા ખોટા ખ્યાલોમાં રાચે છે કે 6 મહિના પતી જાય પછી તો આપણે રાજા છીએ? એવું નથી સાહેબ. આ દેશમાં સુપ્રીમ કોર્ટ સુધી અનેક રસ્તા છે અને આવા લોકો જે સમાજનું ચરી જાય છે, કોકના ખેતરમાં પેસીને ઉભો ને ઉભો મોલ ચરી જાય છે, નગરપાલિકાના પ્રમુખ બને છે પછી, અને નગરપાલિકાનો ચીફ ઓફિસર એવો જવાબ આપે કે કોઈ અજાણ્યા માણસોનો કબજો છે, તો ફર્સ્ટ પર્સન ટુ બી સસ્પેન્ડેડ શુડ બી ધ ચીફ ઓફિસર ઓફ સિદ્ધપુર નગરપાલિકા. કેમ નથી થતું? મારો કલેક્ટરશ્રીનો સીધો સવાલ છે, મારો રિજિયોનલ કમિશનર નગરપાલિકાઓનો સીધો સવાલ છે. કરો છો શું તમે લોકો? અને તમે પણ ઇમ્યુન છો એમ માનો છો? by patronizing the municipal officer, Sidhpur, you are also becoming party to it. You are also party to wrongdoing, and you will have to answer. આજે નહીં તો કાલે જયનારાયણ વ્યાસનો જવાબ નહીં આપો તો બીજો કોક પાકશે. પણ ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે,
ખંડેરોની ભસ્મકણીનો રાજ છે. તમે દસ્યુઓના વારસદારો બન્યા છો. સરકારી મિલકત હડપ કરી જનારાઓને તમે છાવરવા માંગો છો તમારા પોતાના અંગત હિત માટે. અને બીજી બાજુ સિદ્ધપુર નગરપાલિકામાં એન્જિનિયર મુકાયેલા છે, એ કામ વગર બેઠા છે. એને નગરપાલિકાના ચીફ ઓફિસરને અનુકૂળ નહીં આવતી હોય ટકાવારી, એટલે એને કામ નથી આપતા. આ નગરપાલિકાના ઓફિસરના આટલા ગુનાઓ છતાં, આટલા વાંધા વચકાઓ હોવા છતાં, આઈ એમ ગોઈંગ ટુ પ્રેફર એન અપીલ વિથ વિજિલન્સ કમિશન ઓલ્સો, એન્ટી કરપ્શન બ્યુરો ઓલ્સો. એક બારણું ખખડાવીશું. નગરપાલિકાના ચીફ ઓફિસર એટલે કઈ હાકેમ થઈ ગયા છે? સિદ્ધપુર નગરપાલિકામાં કરપ્શનનું જે આખું કૌભાંડ ચાલે છે, કેટલાક 4-5 લોકો ભેગા થઈને જે ચલાવે છે, એના સૂત્રધાર સિદ્ધપુર નગરપાલિકાના ચીફ ઓફિસર છે એમ કહેવા મને જરાય હિચકિચાટ નથી, કારણ કે વચ્ચે એ રહીને બધું કરાવે છે. અને નહીં ચાલે, બિલકુલ નહીં ચાલે. એટલે મિત્રો, આપણે વર્ષોથી આ મુદ્દાઓ પર અવાજ ઉઠાવતા આવ્યા છે, કારણ કે પ્રશ્ન માત્ર કમિયાળાનો નથી, પ્રશ્ન માત્ર સુકવાળાનો નથી, પ્રશ્ન માત્ર વીજ લાઈનોનો નથી, પ્રશ્ન માત્ર અદાણી કે ટોરેન્ટનો નથી, પ્રશ્ન માત્ર સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ, કલેક્ટર શ્રી પાટણ કે આરસીએમનો નથી. પ્રશ્ન એક આખી ભ્રષ્ટ વ્યવસ્થા ઉભી થઈ છે, એક આખી ખુદશાહીની વ્યવસ્થા ઉભી થઈ ગઈ છે, જે પોતાની જાતને સીધા મુસોલિની, હિટલર કે સ્ટાલિનના વારસો માને છે. પ્રશ્ન એમની માનસિકતાનો છે, અને એ માનસિકતા જો ચાલુ રહે તો લોકશાહી ચાલુ નહીં રહે. ગુજરાતના ખેડૂતોના સન્માનનો, ગુજરાતના ગામડાઓના અધિકારોનો, ગુજરાતની ગૌચર જમીનોના ભવિષ્યનો આ સવાલ છે. વિકાસ જોઈએ છે, વધારે જોઈએ છે. વિકાસના સામે કોઈ નથી. વિકાસ જોઈએ, અચૂક જોઈએ, પણ વિકાસ અને ન્યાય બંને સાથે ચાલે. વિકાસ અને ન્યાય ભલભલા ચમરબંધીની શરમમાં ના આવે. વિકાસ અને ન્યાય સ્થાપિત હિતોના ત્યાં ગીરવે ન મુકાય. જો ખેડૂતને સાંભળ્યા વગર વિકાસ થશે તો વિવાદ ઉભો થશે, અને જો ગૌચર જમીનોનો ભોગ લેવાશે સંઘર્ષ ઉભો થશે. એટલે કિસાનોની ટ્રેક્ટર રેલી આ દિશામાં એક ચેતવણીની ઘંટડી હતી. સરકાર સારું કરવા માંગે છે એમ માનીને ચાલીએ, કારણ કે હંમેશા શુભત્વની શક્તિમાં વિશ્વાસ રાખો છે. પણ એ નહીં થાય તો, જો કાયદાની અવગણના થશે તો કોર્ટ હસ્તક્ષેપ કરશે. અને ગુજરાત હાઈકોર્ટના બંને ચુકાદાઓ આજે સમગ્ર રાજ્યને એક જ સંદેશ આપી રહ્યા છે: વિકાસના નામે ખેડૂતોના અધિકારોનું બલિદાન સ્વીકાર્ય નથી. ધન્યવાદ. જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. આવજો.